20 કરોડ રૂપિયાની લાગતથી ઇન્ટરનેશનલ ફાઉન્ટેન લાઇટ એન્ડ મેપ શો એ આપના સૌ માટે આજે ડિક્લેર કરવામાં આવે. વડોદરામાં મનપાના અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે અને 203 કરોડથી વધુના પ્રોજેક્ટો જે છે તેનું હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું અને ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવ્યું હતું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં મનપાના અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું, જે 203 કરોડથી વધુના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મંત્રી મનીષા વકીલ, દંડક બાળુ શુક્લ, ધારાસભ્યો જે છે તે ઉપસ્થિત રહ્યા. ડોક્ટર હેમાંગ જોશી જે સાંસદ છે વડોદરાના તે પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને 203 કરોડથી વધુના પ્રોજેક્ટો જે છે તેનું હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું અને ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરામાં મનપાના અનેક પ્રોજેક્ટો જે છે તેને આજે એ ગતિને વેગ મળી છે. જ્યારે વડોદરાની અંદર વિકાસ જે છે તે કેવી રીતે થાય તેને લઈને એ બેઠકનું આયોજન અને બેઠકની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જોવા મળ્યા હતા. વડોદરામાં સુરસાગર લેક પર આપણા સૌના માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એટલે શિવજીની પ્રતિમા. અને વડોદરાના સૌ નાગરિકો માટે એ જ સુરસાગર લેક પર દરરોજ સુરસાગર આરતી થાય, ફાઉન્ટેન શો થાય, લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય અને શિવજીની મંગલ આરતી થઈ શકે તે માટે ટુરિઝમ વિભાગ અને વીએમસી દ્વારા 20 કરોડ રૂપિયાની લાગતથી ઇન્ટરનેશનલ ફાઉન્ટેન લાઇટ એન્ડ મેપ શો એ આપના સૌ માટે આજે ડિક્લેર કરવામાં આવે. વડોદરામાં સુરસાગર લેક પર આપણા સૌના માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એટલે શિવજીની પ્રતિમા. અને વડોદરાના સૌ નાગરિકો માટે એ જ સુરસાગર લેક પર દરરોજ સુરસાગર આરતી થાય, ફાઉન્ટેન શો થાય, લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય અને શિવજીની મંગલ આરતી થઈ શકે તે માટે ટુરિઝમ વિભાગ અને વીએમસી દ્વારા 20 કરોડ રૂપિયાની લાગતથી ઇન્ટરનેશનલ ફાઉન્ટેન લાઇટ એન્ડ મેપ શો એ આપના સૌ માટે આજે ડિક્લેર કરવામાં આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.